લો ફેટ, નો ફેટ, ટ્રાય મોર ફેટ. ચલો આજે આપણે વાત કરીએ ડાયટરી ફેટ વિશે. હું ડૉક્ટર ઉત્પલાયો, ડાયટિશિયન ફ્રોમ ફીડ્સ એન્ડ. ફેટ છે ને એ જરૂરી છે આપણા બોડી માટે. એટલે જનરલી ઘણા બધા નો ફેટ ડાયટ ઉપર હોય છે, લો ફેટ ડાયટ ઉપર હોય છે, પણ ના, બોડી ફેટ આપણા શરીર માટે જરૂરી જ છે. એ એક આમ કહેવાય ને કે એવું મેક્રોન્યુટ્રિયન્ટ છે કે જે બોડીને ઘણા બધી હેલ્પ કરતું હોય છે. યોર બોડી નીડ્સ અ રેગ્યુલર ઇન્ટેક ઓફ ફેટ. આવું કીધું છે વાસંતી મલિક, કે જે હાર્વર્ડમાં સાયન્ટિસ્ટ છે. એટલે એ લોકોએ રિસર્ચ કરેલું છે કે ફેટ બોડી માટે જરૂરી છે. ચલો આમ સિમ્પલ ક્વિક પેલું કહું કે બોડી ફેટ શું કામ જરૂરી છે. ઓર્ગનને છે ને એ પ્રોટેક્ટ કરવામાં હેલ્પ કરે છે, તમારા મસલ માટે જરૂરી છે, તમારા બોન હેલ્થ માટે જરૂરી છે, ઇવન તમારા એનર્જી લેવલ માટે જરૂરી છે, ડાયજેશન માટે જરૂરી છે. બધી જ રીતે ફેટ આપણે સેલ ગ્રોથ કરવામાં પણ જરૂરી છે. એટલે ફેટ આપને ઘણી બધી રીતે ફાયદાકારક છે. હા, વધારે પડતી કોઈ પણ વસ્તુ લેવામાં આવે તો એ નુકસાનકારક જ હોય છે. એટલે બેલેન્સ મીલ ઓલવેઝ હોવું જોઈએ. ફેટ આપણા બોડી ટૂંકમાં ખોરાકના 30%, એનર્જી લેવલના 30% આપણા શરીરમાં ફેટ હોવી જ જોઈએ, એ જરૂરી છે. તમે ધારો કે ફેટ લો કરી નાખશો ને તો તમે કાર્બ્સ અને પ્રોટીન વધારશો તો એ પણ ઘણી વખત નુકસાન કરતું હોય છે. એટલે જરૂરી માત્રામાં ફેટ લેવી જોઈએ. ફેટ ઘણી બધી વખત છે ને, આમ તો જોવા જઈએ ને તો ડાયટરી ફેટ અને બોડી ફેટ એ બે અલગ વસ્તુ છે. એટલે આજે આપણે વાત કરીએ છીએ ડાયટરી ફેટ વિશે. બોડી ફેટ વિશે ઘણી બધી વખત વિડીયોઝ બનાવેલા છે, ઘણી બધી વાતો કરેલી છે. એટલે ડાયટરી ફેટ કેટલી લેવી, કઈ રીતે લેવી, એ જરૂરી છે. હવે જોઈએ ડાયટરી ફેટ છે ને કેટલા પ્રકારની હોય છે. ડાયટરી ફેટ આમ જોવા જઈએ તો સેચ્યુરેટેડ, મોનો અનસેચ્યુરેટેડ, પોલી અનસેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ હોય છે. હવે આપણે પેલી જોઈએ સેચ્યુરેટેડ ફેટ. સેચ્યુરેટેડ ફેટ છે ને આમ જોઈએ તો ખતરનાક નથી, પણ હા એટલી બધી સારી પણ નથી. જનરલી મળે છે એમાંથી ચિકન, મીટ, પામ ઓઇલ, એ બધામાંથી આપણે સેચ્યુરેટેડ ફેટ મળતી હોય છે. અને સાયન્ટિસ્ટ એવું કહે છે કે આપણા બોડીમાં 7% જેટલી સેચ્યુરેટેડ ફેટ લેવાય. એટલે એટલી જરૂર હોય છે, એનાથી વધારે જરૂર હોતી નથી. જો વધારે માત્રામાં સેચ્યુરેટેડ ફેટ લેવામાં આવે ને તો ઘણી બધી વખત આપણે હાર્ટ ઇસ્યુઝ થતા હોય છે, કોલેસ્ટ્રોલ લેવલ વધતું હોય છે. અમારે જે લોકો કોલેસ્ટ્રોલના પેશન્ટ હોય છે ને એનો અમે સેચ્યુરેટેડ ફેટ ઘણી વખત કટ ડાઉન કરાવતા હોઈએ છીએ, તો પણ એમને એમાંથી રિઝલ્ટ મળતા હોય છે. હવે ટ્રાન્સ ફેટ લેવાની જ નથી. એ ઝીરો ફેટ હોય છે, ઝીરો ફેટ બાદ જ જવાનું છે. એમાં ટ્રાન્સ ફેટ આપને નુકસાનકારક છે. જનરલી આપને પેકેટ કે પ્રોસેસ ફૂડમાંથી ટ્રાન્સ ફેટ મળતી હોય છે. એટલે ટ્રાન્સ ફેટ લેવાય નહીં, એ વધારે નુકસાનકારક છે. આપણી હાર્ટ બગાડશે, આપણી ઇમ્યુનિટી બગાડશે, બીજા ઘણા બધા નુકસાન હોય છે. એટલે એ તો આપણે ઝીરો સાઈડ જ રહેવાનું છે. મોનો અનસેચ્યુરેટેડ ફેટ એ આપણા બોડીને ફાયદા કરે છે. એટલે એ આપણા ખોરાકમાં વધારવી જોઈએ. મોનો અનસેચ્યુરેટેડ ફેટ મળે છે શેમાંથી? નટ્સમાંથી, સીડ્સમાંથી, એ બધામાંથી આપણે મોનો અનસેચ્યુરેટેડ ફેટ મળે છે. એવોકાડોમાંથી પણ સારી એવી હેલ્ધી ફેટ મળતી હોય છે. એટલે એ લેવી જોઈએ. પોલી અનસેચ્યુરેટેડ ફેટ એ omega-3 અને omega-6 છે. એટલે એ આપણા બોડી માટે બહુ જ જરૂરી વસ્તુ છે, એ પણ લેવી જોઈએ. એટલે ફેટ આ બધું કામ તો કરે છે. એ સિવાય આપણા બોડીમાં છે ને લેપ્ટિન હોર્મોન હોય છે, જે સેટાઇટી હોર્મોન કહેવાતો હોય છે. અને એ આપણે ફૂલફિલ કરવામાં વારે ભૂખ ન લાગે, બ્રેનને સિગ્નલ આપે કે પેટ ફૂલ છે. એ છે ને ફેટ એ લેપ્ટિનને વધારે છે. એટલે આપણે છે ને ક્રેવિંગ ઓછી થાય, ભૂખ ઓછી લાગે. ઘણી બધી વખત અમે લોકો છે ને જેને વારે ભૂખ લાગતી હોય ને એના ખોરાકમાં ઘી એડ કરાવતા હોઈએ છીએ કે થોડુંક ઘી લઈ લેજો ને એટલે તમારું જે લેવલ છે ને ભૂખ લાગવાનું એ ઓછું થઈ જશે. એટલે ફેટ આપને ઘણા બધા ફાયદા કરાવતા હોય છે. જે લોકો ટૂંકમાં લો કાર્બ ડાયટ લે છે ને એ લોકોને આઈડિયા હશે કે એ લોકો ફેટ કઈ રીતે લેતા હોય છે, એના ફાયદા શું છે. એ લોકો લેતા હોય છે ફેટની માત્રા. એટલે આ બધા ફેટના ફાયદા છે. ઇવન હેર માટે પણ ફેટ જરૂરી છે, સ્કિન માટે પણ જરૂરી છે, ઇવન તમારી એજિંગને અટકાવે છે. એટલે કે તમને જે રિંકલ્સ ને બધું પડતું હોય ને તો ઘણી વખત ફેટના હિસાબે ઇસ્યુ વધતો હોય. એટલે ફેટ લેવામાં આવે ને તો આ બધા પ્રશ્ન સોલ્વ થતા હોય. પણ હા, બેડ ફેટ લેવાની નથી. મીલ ઓલવેઝ બેલેન્સ હોવું જોઈએ. 30%થી વધારે ફેટ ન જ લેવાય. ફેટમાં કેલરી પણ જોવી પડે, કેમ કે 1 ગ્રામ ફેટમાં છે ને 9 કેલરી જેટલી કેલરી હોય છે. એટલે વેઇટ ગેઇન પણ કરતું હોય છે. એટલે ફેટ લેવામાં ધ્યાન તો દેવાનું જ છે. પણ હા, ડાયટિશિયનની સલાહ પ્રમાણે જો તમે પ્રોપર ડાયટ લેશો ને તો તમને પ્રોપર ફેટની માત્રા પેલી એબ્ઝોર્બ કરાવશે, પ્રોપર ફેટ તમને કાઉન્ટ કરીને આપશે. એટલે તમને ફેટ વિશે કોઈ ઇસ્યુ છે કે કોઈ ક્વેશ્ચન છે, લીવ ધેમ બિલો. થેન્ક યુ.